નમસ્કાર. ચાલો આજે એક બહુ જ ઊંડા અને પાવરફુલ વિચારને સમજીએ. એ છે ચરિત્રનું ચુંબકત્વ. ક્યારે એવું વિચાર્યું છે કે અમુક લોકો કોઈ ખાસ મહેનત વગર જ બીજાને પોતાની તરફ કેવી રીતે ખેંચી લે છે? એવું લાગે જાણે એમની હાજરીમાં જ કોઈ અલગ જ ઊર્જા હોય. તો સવાલ એ છે કે આખરે આ આકર્ષણનું રહસ્ય છે શું? ચાલો આજે આ જ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ. આ સમજવા માટે ચાલો બે વસ્તુઓનો તફાવત જોઈએ: લોખંડ અને ચુંબક. હવે જુઓ, મોટાભાગના લોકો છે ને એ લોખંડ બનવાની કોશિશમાં લાગેલા હોય છે. એટલે કે પૈસા, સ્ટેટસ કે બીજી બહારની વસ્તુઓથી પોતાનો પ્રભાવ પાડવા માગે છે. પણ ચુંબક બનવું એ તો સાવ અલગ જ વાત છે. એનો પ્રભાવ એના અંદરના ગુણોમાંથી આવે છે, એના ચરિત્રમાંથી, એકદમ નેચરલી. એને કોઈ મહેનત નથી કરવી પડતી. આકર્ષણ તો આપોઆપ જ થાય છે. અને આ કોઈ જાદુ જેવી વાત નથી. આ તો ઊર્જાનો એક બેઝિક નિયમ છે. જ્યારે કોઈનું વ્યક્તિત્વ એકદમ શુદ્ધ અને પ્રખર હોય ત્યારે આખું બ્રહ્માંડ જાણે એને સપોર્ટ કરવા લાગે છે. પછી શક્તિ કે સપોર્ટ બહાર શોધવાની જરૂર જ નથી પડતી. એ તો અંદરથી જ ખેંચાઈને આવે છે. તો પ્રશ્ન એ થાય કે આ ચુંબકીય શક્તિ, આ મેગ્નેટિક ફોર્સ આવે છે ક્યાંથી? જવાબ બહુ સિમ્પલ છે, આપણા વિચારોમાંથી. આપણા વિચારોની ક્વોલિટી જ નક્કી કરે છે કે આપણા પ્રભાવમાં કેટલી તાકાત હશે. સીધું ગણિત છે. જેટલા ઊંચા વિચારો એટલું જ જોરદાર આકર્ષણ. અને આ એક લાઈન છે ને, એ બધું જ કહી દે છે. જુઓ, લોખંડની કિંમત તો બજાર નક્કી કરશે, પણ ચુંબક એ તો પોતાની કિંમત જાતે જ નક્કી કરે છે. કારણ કે એનું મૂલ્ય એની અંદર છે. એની શક્તિ એની પોતાની છે. કોઈએ આપેલી કે ખરીદેલી નથી. આ જ તો છે આંતરિક મૂલ્યની અસલી તાકાત. તો પછી આ ચુંબકીય ચરિત્ર છે શું? ચાલો સમજીએ. જેમ એક સાચા ચુંબકના બધા નાના નાના કણ એક જ લાઇનમાં ગોઠવાઈ જાય અને એક મેગ્નેટિક ફિલ્ડ બનાવે, બસ એ જ રીતે જ્યારે આપણા વિચારો, આપણા શબ્દો અને આપણા કામો બધું જ એક દિશામાં ગોઠવાઈ જાય, સત્ય, પ્રેમ અને સેવાની દિશામાં, ત્યારે એક દેખાય નહીં એવો પણ ખૂબ જ શક્તિશાળી પ્રભાવ પેદા થાય છે. એક વાત ખાસ સમજવા જેવી છે. આ કોઈ માર્કેટિંગની ટ્રીક નથી કે કોઈ પર્સનાલિટી ડેવલપમેન્ટની ટીપ પણ નથી. ના, આ તો સૃષ્ટિનો એક મૂળભૂત નિયમ છે. સાચો પ્રભાવ કોઈ ટેકનિકથી નથી આવતો, એ તો ઊંડા ચરિત્રમાંથી જ પેદા થાય છે. આપણે ઘણીવાર બહારના દેખાડા પાછળ દોડતા હોઈએ છીએ, પણ એ તો બસ થોડા સમયનો ભ્રમ છે જે ટાઈમ જતાં ફિક્કો પડી જ જાય. અસલી આકર્ષણ તો ચરિત્રની ઊંડાઈમાંથી આવે છે, અને એ તો સમયની સાથે ઉલટાનું વધુ મજબૂત અને વધુ ચમકદાર બને છે. એટલે સંદેશ બિલકુલ સીધો અને સ્પષ્ટ છે. જો સાચી, ટકી રહે એવી શક્તિ જોઈતી હોય તો ધ્યાન બહારની વસ્તુઓ પરથી હટાવીને અંદર લઈ જવું પડશે. લોખંડ નહીં, ચુંબક બનવું પડશે. અને એ બનવાની સફર બહારથી નહીં, અંદરથી જ શરૂ થાય છે. અહીં વજનનો મતલબ છે ભૌતિક વસ્તુઓ, સંપત્તિ, પદ. અને વ્યક્તિત્વનો મતલબ છે ચરિત્ર, અંદરના ગુણો. આ રૂપક આપણને એ જ યાદ અપાવે છે કે સાચો ગ્રોથ સપાટી પર નથી થતો, એ તો ઊંડાણમાં થાય છે. ચાલો આ બધી વાતોને એક નાનકડી વાર્તાથી સમજીએ. આ વાર્તા છે પ્રેમ નામના એક સાવ સામાન્ય ગામડાના શિક્ષકની. પણ એમનું ચરિત્ર એ અસામાન્ય હતું. દુનિયાની નજરે જોઈએ તો પ્રેમ પાસે કશું જ નહોતું. ના કોઈ મોટો હોદ્દો, ના કોઈ ધન દોલત. પણ એમની પાસે જે હતું એની કોઈ કિંમત જ નહોતી. એમની પાસે હતો શાંતિનો અખૂટ ખજાનો, અને એ દરેક સમસ્યાના સમાધાન માટે એક જીવંત સોર્સ હતા. એમની તાકાત એમની પાસે શું હતું એમાં નહોતી, પણ એ પોતે શું હતા એમાં હતી. અને આ જ સૌથી અગત્યનું પોઈન્ટ છે. લોકો પ્રેમ પાસે ખાલી સલાહ લેવા નહોતા આવતા. ના, એ લોકો તો એમની હાજરીમાં જે શાંતિ મળતી હતી, જે સ્થિરતાનો અનુભવ થતો હતો, એના માટે આવતા હતા. એમનો અસલી પ્રભાવ એમની વાતોમાં નહોતો, પણ એમની શાંત અને કેન્દ્રિત હાજરીમાં હતો. અને એ વસ્તુ કોઈ પણ સંપત્તિ કરતાં અનેક ગણી વધુ કિંમતી હતી. પ્રેમની વાર્તામાંથી જ આપણને આ જ શીખવા મળે છે. ચરિત્ર એવું બેંક બેલેન્સ છે જે ક્યારેય ખાલી જ નથી થતું. એ એક એવું ઇન્વેસ્ટમેન્ટ છે જે આખી જિંદગી સાથ આપે છે અને હંમેશા વધતું જ રહે છે. આ એક પાયાની વાત છે, ખરું ને? જો દુનિયા પર કોઈ પોઝિટિવ અસર પાડવી હોય તો એની શરૂઆત પોતાની જાત પર કામ કરવાથી જ થાય છે. સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટ એ જ સાચા પ્રભાવનું પહેલું અને સૌથી અગત્યનું સ્ટેપ છે. તો સવાલ એ છે કે ચુંબક બનવું કેવી રીતે? વેલ, એના માટે 4 મુખ્ય પાયા છે.
પહેલું, સંયમ એટલે કે પોતાની વૃત્તિઓ અને ઇન્દ્રિયો પર કાબૂ. બીજું, સેવા કોઈપણ જાતની અપેક્ષા વગર આપવું. ત્રીજું, સહિષ્ણુતા એટલે કે પડકારોનો હિંમતથી સામનો કરવો. અને ચોથું, સાધના એટલે કે રોજ પોતાની જાતને વધુ સારી બનાવવા માટે કટિબદ્ધ રહેવું. આ બધામાં પાયાની વસ્તુ છે સંયમ. કેમ? કારણ કે જ્યારે આપણે આપણી ઇન્દ્રિયો અને આપણા આવેગો પર કંટ્રોલ મેળવીએ છીએ ત્યારે આપણી જે આમતેમ વેડફાતી એનર્જી છે એ એક જગ્યાએ ભેગી થાય છે. અને આ જ ભેગી થયેલી એનર્જી આપણી પર્સનલ પાવર બને છે. આ વિચાર કેટલો અદ્ભુત છે, નહીં? આપણે સારી ઇમ્પ્રેશન પાડવા માટે બહાર કેટલાય ધંપછાડા કરીએ છીએ, પણ સાચું પબ્લિક રિલેશન્સ એટલે કે PR તો ત્યારે થાય છે જ્યારે આપણે શાંતિથી પોતાની ખામીઓ દૂર કરવા પર કામ કરીએ છીએ. આપણું સુધરેલું વ્યક્તિત્વ જ લોકોને આપોઆપ ખેંચી લાવે છે. આ લાઈન અંદરના કામ અને બહારના દેખાડા વચ્ચેનો તફાવત એકદમ સાફ કરી દે છે. ફેમસ થવા પાછળ બગાડેલ એક આખા વર્ષ કરતાં પોતાના ચરિત્રને ઘડવા માટે આપેલી 1 મિનિટ પણ અનેક ગણે વધારે કિંમતી છે. અને છેલ્લે એક વાત યાદ રાખવા જેવી છે. સાચો પ્રભાવ શબ્દો પર આધાર નથી રાખતો. એ તો અંદરની ચમક, અંદરની પ્રામાણિકતામાંથી જન્મે છે. જ્યારે કોઈ વ્યક્તિનું અસ્તિત્વ જ એટલું શુદ્ધ અને સાચું હોય ત્યારે એ શું બોલે છે એના કરતાં એ પોતે કોણ છે એ વધારે પાવરફુલ બની જાય છે. તો આખી વાતનો સાર બસ એક સિમ્પલ ચોઇસ પર આવીને અટકે છે. આપણે કેવી જિંદગી જીવવા માંગીએ છીએ? એવી જે આપણું મૂલ્ય આપણી પાસે શું છે એનાથી નક્કી થાય, કે પછી એવી જિંદગી જે આપણું મૂલ્ય આપણે કોણ છીએ એનાથી નક્કી થાય? તો આ છેલ્લો સવાલ આપણે બધાએ પોતાની જાતને પૂછવાનો છે. આપણી રોજની ભાગદોડ, આપણી બધી મહેનત એ શું બનાવવા પાછળ જઈ રહી છે? ફક્ત એક સારું દેખાતો રેઝ્યુમે, કે પછી એક મજબૂત અને ચુંબકીય ચરિત્ર? જવાબ આપણી અંદર જ છે.